गुड मॉर्निंग અને જય શ્રી રામ બધાને। તો પાછો નવો બ્લોગ આગળ એક મેં બ્લોગ એન્ડ કરી દીધું છે ને આ એક ચાલુ કર્યો છે। બાકી આપણે કબરા પહોંચ્યા છે ને ફ્રેશ બ્રેશ થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે, બધા અહીંયા ઊભા છે। બાકી હવે આપણે દર્શન કરવા માટે જઈએ, બધા પણ તૈયાર થઈ ગયા છે। બાકી હવે સર કે પછી જાય દર્શન કરવા। સવાર જેવું થઈ ગયું છે, બધે નાસ્તો કરે છે, અમે તો નાસ્તો કરી લીધો। સામેનું મંદિર બાકી નાસ્તો તો અમે કરી લીધો। બાકી હવે જાય પછી કે હવે આપણે મંદિર તરફ જઈએ। બધા સર આગળ છે ને અમે બધા પાછળ છે, બધા આવે છે। હવે આપણે મંદિર તરફ બાકી અમારી સાથે રસિક સાહેબ પણ છે। આપણે રસિક સાહેબ હાય તો કર દો। આપણે બાકી હવે બહાર જઈએ ને અંદર તો ફોટોશૂટની ના હતી એટલે ન ઉતાર્યું। એક મોટા બ્લોગર મળી ગયા છે, મિની બ્લોગર છે। આપણે ભાઈ મોટા છે, આપણે નાના કહેવાય। બસ સરે પણ જાય પાછા, હવે બધા જાય છે। બારી માંથી હટી જાય જો ભાઈ, નહીં નહીં કઈ નહીં, મજા નું આવે, મજા નું આવે। આપણે બસ ઉપડી ગઈ છે ને કબરાથી નીકળી ગયા છીએ મેરા દોસ્ત, એટલે આપણે માવો સોરે સટાડે છે। આપણે માવો ઋતિકના પપ્પા જોતા હોય તો કહી દેજો કે માવો સોરે। ત્યારે આપણે ભુજિયા ડુંગર તરફ જઈએ છીએ। બાકી ભુજ પૂગી ગયા છે। હવે ભુજમાં હવે આપણે ભુજિયા ડુંગર પહોંચીએ, કારણ કે ભુજિયા ડુંગર અહીંથી થોડોક હશે 10-5 કિલોમીટર જશે। તો હવે જોઈએ હવે કેટલી વાર લાગે આપણે। રોકાણા છે ને અહીંયા આપણે સ્વામિનારાયણના મંદિરે પૂજ્યા છે, તો હવે અહીંયા દર્શન કરવા જઈએ આપણે। ફોટા પાડવા માટે, કારણ કે લોકેશન સારું છે બધી વાત કે આપણે દર્શન પણ કરી લીધા છે, પાણી બાણી પી લીધું, ફ્રેશ થઈ ગયા। હવે અહીંથી ક્યાંક જવાનું છે, તો હવે ક્યાં જવાનું છે જોઈએ। હવે અમે જઈએ પણ ચાલીને જવાનું છે। બસ ખબર નહીં ક્યાં બધી પર પાણી છે, એની બસ હાલે ખબર નહીં, હજી હાલમાં બસ જોઈએ ક્યાં પૂછીએ। તો અત્યારે પૂગ્યા છે સફેદ રણ, તો હવે હેઠા ઉતરીએ, બધું હજી હેઠા ઉતરીશ એટલે હું બેહું કરી ગયો નીચે જઈએ। જેવું કઈ લાગતું નથી સફેદ રણ, આવી ધૂળ તો અમારા ગામમાં હોય।
પણ હવે સફેદ રણ કીધું તો કે કહે ને ભાઈ યાર બાકી મને તો ભૂખ લાગી ખાવું જોઈએ બદામ શેક લઈ લીધું ભાઈ યાર આ 20 રૂપિયાનું બદામ શેક 50 રૂપિયામાં વેચે આ લોકો બાકી પીવું તો જોઈએ યાર ગમે એમ બસ પણ બધાને બેસાડીએ છીએ હવે ક્યાંક જવાનું છે લગભગ એસટી બસ નીકળી ગઈ હવે જોઈએ આપણે ક્યાં જઈએ અંદર એન્ટર કરી ગયા છીએ જો ગાઈસ સફેદ છે આપણે કહી જાવ પણ બધા મીઠા છે ફૂલ સફેદ છે યાર આવી ગયા છે ધોળો સફેદ રણમાં અહીંયા બહુ વસ્તુ તો છે ઊંટ છે પછી રેલગાડી ને કેટલું બધું વસ્તુ છે પણ તો પેરાશૂટ પણ ઉઠતું તો એમાં જવાની ટ્રાય કરવીશ પેલા તો આપણે આગળ જઈએ બાકી આપણે કેટલા ફોટા પેડા ને અંદર આપણે રણી પર જઈએ કારણ કે બધા ઈપા જઈશ તો આપણે ઈપા જઈએ ઓલા પર પેરાશૂટમાં જવાનું ટ્રાય કરતા હતા પણ જોઈએ થાય તો વસ્તુ છે આ ફેન્ટાસ્ટિક છે આ ફોટા પાડવાનું છે બધું વીઆરનું પણ ચાલુ હતું એમાં તો ગયો નહીં બાકી આમ ફોટા પાડીએ આપણે આગળ ઓલા રિંગનો વિડીયો બનાવો બાકી આમ ક્યાંક છેટા જાય કારણ કે અમારે તો પાકિસ્તાનમાં જવું તો પણ હવે અહીં કંઈ રસ્તો નથી પાકિસ્તાન બહુ સીધું છે બાકી તો પાકિસ્તાન જાય આ લોકો હજી ત્યાં રખડે છે હાલો આપણે અહીંયા ઊભા છે બાકી આપણે યોગેશભાઈ ફ્લેક્સ કરીશ ફોટા અહીંયા પાડીએ કારણ કે બહુ છેટા આવી ગયા એટલા બધીથી તો લાઈન ફોટા પાડીએ આપણે અહીંયા ખાલી મીઠું તો જોયેલા વેચવું હોય તો બહુ પૈસા થયેલા ઘેર લેતા જાય ઘેર પગાડીએ જલ્દી આવો અહીંયા આપણે ધોળું મીઠું બદલે કાળું મીઠું મળી ગયું આપણે આ કાળું મીઠું આપણે ઋતિકભાઈ ખાહે બસ મીઠુંની પાણી બધી ભેગું છે લા પગમાં જોવું તો ઘેર લેતા જાય એટલું ભેગું થઈ ગયું બાકી આપણે ઘર તરફ જઈએ હવે અમે બેહા છીએ બધા ખેલ કરે બાકી સરને બધા દાંડિયા રમેશ ત્યાં અમે બધા ફોટા પાડીએ બાકી હવે જવાનું કરીએ હવે બધા ઘરે જવાનું કરીએ છીએ ઘરે મતલબ હવે લગભગ માતાને મઢે જવાનું છે અને પછી ને આ નજારો જોઈ લો ને અસર પ્રમાણે જાય છે ડાયરેક્ટ જ્ઞાન જવાનું છે રાતે ખાવાની બાકી હવે આપણે અત્યારે માતાને મઢે પૂગ્યા છે બસ રાખી દીધી બાકી બેગ કરી પેલા દર્શન કરવા જાવ પછી જમીને સૂઈ જવાનું છે અહીંયા માતાને મઠ તરફ ઓલા પર ઉપર છે અહીંથી ઉપર જવાનું છે आप लोग बंद करे अले આવી કંઈક બજાર છે અંદર બાકી દર્શન તો કરી લીધા અંદર શૂટ કરવાની મનાઈ હતી એટલે બાકી બારથી દર્શન કરી લો તમે બધા અમારે અત્યારે બજારમાં રખડીએ એટલે હોય તો બધે આવ્યા અમારા ગામના લોકો મળી ગયા છે અમારા ગામના બધા અહીંયા મળી ગયા છે ખરીદીને કરી લીધી ને હવે જઈએ રૂમ તરફ હવે જમવાનું છે બધા ને સાહેબ લઈ જાય તો હવે આપણે જઈએ બધા હોઈ ગયા છે અત્યારે કરીને બાકી હવે આપણે સુઈ જઈએ આ બ્લોગને અહીંયા ચેન્જ કરી નાખું મળીએ કાલે